ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે હું લઈને આવી છું એકદમ યુનિક અને ડિફરન્સ મજેદાર રેસીપી, હેલ્ધી, ટેસ્ટી, હલકી ફુલકી અને સાથે ચટપટી. એ પણ ઘરમાં જ રહેલી સિમ્પલ 2 થી 3 વસ્તુથી તમે આને ગમે ત્યારે બનાવીને તૈયાર કરી શકો છો. એ પણ માત્ર 1 જ ચમચી તેલમાં અને તળિયા વગર આપણે આજે આ રેસીપી બનાવવાના છીએ. અને સાથે જ આપણે આને એક જબરદસ્ત ટ્વિસ્ટ આપશું, જેના લીધે આ રેસીપી સમોસા પકોડાને પણ પાછળ છોડી દેશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આ રેસીપી આપણે પૌવામાંથી બનાવવાના છીએ. તો અહીંયા મેં સિમ્પલ જે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ એ પૌવા મેં લઈ લીધા છે. આમાં તમારી પાસે જાડા કે પાતળા ગમે તે પૌવા હશે તે ચાલશે. આપણે આમાં કોઈ જ એવો નથી કે અહીંયા જાડા પૌવા જોશે કે પાતળા. તો અહીંયા હવે પૌવા મેં અહીંયા અડધી વાટકી જેટલા લઈ લીધા છે અને તેને આવી રીતે જારીમાં લઈ અને તેને સરસ એવા 2 થી 3 પાણીથી આપણે ધોઈ લેવાના છે. તો ચાલો હું તમને હવે 2 થી 3 પાણીથી ધોઈને પછી બતાવું. તો જો અહીંયા મેં પૌવાને સરસ એવા 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે એમાં પૌવાની ઉપર થોડું પાણી રહે એટલું પાણી આપણે આમાં એડ કરવાનું છે, જેથી કરીને આપણે આ પૌવા સરસ એવા પલળી જાય. તો આપણે આ પૌવાને પલાળવા માટે 5 મિનિટ જેટલું રાખી દેવાના છે. તો તમે જોઈ શકો છો તપેલામાં નીચે પાણી છે અને આવી રીતે પૌવાને સરસ એવા આપણે સેટ કરી લઈશું. તો પાણીમાં સરસ એવા આપણા પૌવા પલળી જશે. તો હવે અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો પૌવા સરસ એવા ફૂલી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આપણે આને 1 થી 2 મિનિટ માટે નીતરવા માટે રાખી દઈએ, જેથી કરીને પૌવામાં રહેલું બધું પાણી નીતરી જાય. તો ચાલો હવે આપણે આને નીતરવા માટે રાખી દઈએ. તો જો અહીંયા 1 થી 2 મિનિટ પછી પૌવામાં રહેલું બધું પાણી સરસ એવું નીતરી ગયું છે. તો હવે આપણે આની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક મિક્સરનું જાર લઈ લીધું છે. તો મેં અહીંયા મોટું જાર લીધું છે. તો બને તો આપણે અહીંયા મોટું જાર જ લેવાનું છે, જેથી કરીને બધું સરખું પીસાય. અને તેમાં મેં બધા પૌવા એડ કરી દીધા છે. અને અહીંયા મેં અડધી વાટકી પૌવા લીધા હતા. તો હું અહીંયા એ જ વાટકીથી અડધી વાટકીથી થોડો ઉપર રવો લઉં છું. રવાથી આનો ટેસ્ટ એકદમ ઉભરીને આવશે અને આપણા જે પૌવા છે એને બાઇન્ડિંગ પણ મળી જશે. તો અહીંયા અડધી વાટકીથી થોડો ઉપર મેં રવો લઈ લીધો છે અને અહીંયા હું અડધી વાટકીથી થોડી ઓછી છાશ લઉં છું. છાશ અહીંયા નોર્મલ ખાટી મેં લીધી છે. તમારી ઘરે જે રીતની છાશ હોય એ રીતની તમે લઈ શકો છો, અથવા તો દહીં પણ તમે અહીંયા અડધી વાટકી જેટલું લઈ શકો છો. વધારે આપણે એ એડ બિલકુલ નથી કરવાનું. અને જો દહીં કે છાશ બંનેમાંથી એક પણ ના હોય તો થોડું પાણી એડ કરવાનું છે, 1 થી 2 ચમચી જેટલું, અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. થોડા મીઠા લીમડાના પાન લીધા હતા અને થોડું જીરું લીધું હતું. બધાને સરસ એવું આવું અધકચરું આપણે પીસી લેવાનું છે. તો જો આપણે આને સાવ ફાઇન નથી બનાવવાનું, જો હું તમને બતાવું, જો આવું આપણે એકદમ દરદરું પીસી લેવાનું છે. અને જો આવું બાઇન્ડિંગ આવે એટલું આપણે આને પીસવાનું છે. વધારે આપણે આમાં પાણી કે છાશ કે દહીં કંઈ જ એડ કરવાનું બિલકુલ નથી. તો હવે આપણે આ પેસ્ટને બહાર કાઢી લઈએ. અને આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આને આપણે બસ એકદમ ઓછું જ પીસવાનું છે, કે બધું બસ મિક્સ થઈ જાય એટલું જ આપણે આને પીસવાનું છે. તો મિક્સરને આપણે ચાલુ બંધ કરી પલ્સ મોડ ઉપર આપણે આને પીસવાનું છે. એકી હારે નથી પીસી લેવાનું, નહીતર એકદમ વધારે પીસાઈ જશે. તો જો અહીંયા હવે આપણું બેટર એક બાઉલમાં લઈ લીધું છે અને તેમાં હું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું. અને અહીંયા હું થોડા ચીલી ફ્લેક્સ એડ કરું છું. આપણે આમાં વધારે કોઈ જ અત્યારે મસાલા એડ નથી કરવાના. તો થોડા ચીલી ફ્લેક્સ અને અહીંયા હું મુઠ્ઠી ભરીને ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી દઉં છું. બસ આપણે અત્યારે આટલો જ મસાલો આમાં એડ કરવાનો છે. અને બસ આને હવે આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો જો આવી રીતે સ્પેચ્યુલાની મદદથી હું સરસ એવું મિક્સ કરી લઉં છું. અને તમે જોઈ શકો છો આપણે અહીંયા બેટરને કેટલું ઘટ રાખ્યું છે. આપણે આમાંથી વડા બનાવવાના છે, તો આરામથી વડાનો શેપ આવી જાય એટલું બેટરને આપણે અહીંયા ઘટ રાખવાનું છે. થોડું દહીં કે છાશ થોડી જો તમારાથી વધારે પડી ગઈ હોય તો તમે અહીંયા થોડો રવો પણ એડ કરી શકો છો ઉપરથી, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો જો અહીંયા સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણું હવે બેટર. જોઈ શકો છો તમે એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો જો બતાવું તમને કે કેટલું બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણું બેટર. અને એમાં થોડી જાડી પણ દેખાય છે. આપણે આમાં સોડા વગેરે કાંઈ જ યુઝ આપણે નથી કર્યો. જો તમારે એકદમ વધારે સોફ્ટ બનાવવા હોય તો તમે 1 ચપટી જેટલા અહીંયા ખાવાના સોડા પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે કંઈ જ એડ નથી કર્યું. અને હવે આપણે આમાંથી વડાનો શેપ આપીએ. તો હાથને મેં ગ્રીસ કરી લીધા છે ઓઇલથી, અને તેનો આપણે આવી રીતે એક લુઓ લઈ લઈએ અને પછી આપણે તેને વચ્ચેથી આવી રીતે હોલ કરી લઈએ, એટલે એકદમ સરસ એવો વડાનો શેપ આવી જશે. અને હોલ કરશું એટલે અંદર સુધી સરસ એવું સ્ટીમ લાગી જશે.
તો આવી રીતે આપણે બધા વડા બનાવી લેવાના છે. અને બનાવતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વડા આપણે એકદમ અહીંયા નાના નાના બનાવવાના છે, વધારે મોટા નથી બનાવવાના. મેં અહીંયા થોડા વધારે મોટા બનાવ્યા છે, વધારે તો નથી પણ મીડિયમ એવા બનાવ્યા છે. પણ તમે આનાથી પણ નાના બનાવજો તો એકદમ જલ્દીથી કૂક પણ થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જો આવી રીતે બધા વડા આપણે બનાવી લઈએ. જો આવી રીતે આરામથી બની જાય છે, હાથમાં વધારે ચીપકશે પણ નહીં. અને જો થોડું ચીપકે તો હાથમાં ઓઇલ લગાવી લેવાનું છે, એટલે એકદમ આરામથી બની જાય છે. તો જો બધા વડા એ જ રીતે આપણે બનાવી લેવાના છે. અને આ જે હું ચારણી લઉં છું એમાં પણ મેં એકદમ સરસ એવું ઓઇલ લગાવી અને તેને ગ્રીસ કરી લીધી છે. તો આપણે અહીંયા ચારણીને પણ એકદમ સરસ એવી ગ્રીસ કરી લીધી છે. આવું તમારા ઘરમાં કોઈ પણ કાણાવાળું વાસણ હોય તે આપણે અહીંયા લઈ લેવાનું છે. અને જો ન હોય તો સિમ્પલ તમે થાળીમાં પણ આને સ્ટીમ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને આપણે વડા બનાવતા હતા ત્યારે મેં અહીંયા સ્ટીમરને પાણી એડ કરી અને એકદમ ગરમ થવા માટે રાખી દીધું હતું. તમે જોઈ શકો છો તેમાંથી એકદમ સરસ એવી સ્ટીમ નીકળે છે, એટલું આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે. અને પછી જ આપણે તેમાં વડાને મૂકવાના છે અને આપણે આને 10 થી 12 મિનિટ જેવું કૂક થવા દેવાના છે. 10 થી 12 મિનિટમાં આરામથી કૂક થઈ જાય છે. તો જો 10 થી 12 મિનિટ માટે મેં કૂક કર્યા અને સ્ટીમ કર્યા અને પછી થોડું ઠંડુ થવા દીધું અને પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીએ. જો એકદમ મસ્ત એવા આપણા વડા બફાઈ ગયા છે. આપણે આને તળવાની બિલકુલ જરૂર નહીં પડે, એકદમ સોફ્ટ બનશે ખાવામાં. તો જો અહીંયા હું તમને બતાવું, જો એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો છો જો કેટલા બધા સ્પોન્જી બન્યા છે. તો તમે આને આમ જ પણ કેચઅપ સાથે અથવા તો ગમે એ ચટણી સાથે એન્જોય કરી શકો છો. પણ આપણે આને એક ટ્વિસ્ટ આપવાના છીએ, જેના લીધે આનો ટેસ્ટ ડબલ નહીં પણ ત્રબલ થઈ જશે. તો આ બધા હવે વડાને આપણે પ્લેટમાં કાઢી લઈએ. અને જો હું તમને બતાવું, અત્યારે જ કેટલા બધા સરસ અને એકદમ મસ્ત દેખાય છે કે જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એટલા બધા સરસ દેખાય છે. તો જો હું તમને એકવાર ફરીથી બતાવી દઉં કે કેટલા બધા સ્પોન્જી આપણા વડા બન્યા છે. તો જો જરા પણ આપણે તેલનો ઉપયોગ અત્યારે નથી કર્યો. તો આટલો જ સ્ટેપ જો તમારે કરવો હોય તો આમાં આપણે એક ટીપા તેલનો પણ ઉપયોગ નહીં થાય. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સ્પોન્જી એવા આપણા વડા બનીને અત્યારે રેડી થઈ ગયા છે. તો ચાલો હવે એમાં ટેસ્ટી એવો ટ્વિસ્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને તેમાં હું 1 ચમચી જેટલું તેલ એડ કરું છું. આપણે અહીંયા વધારે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી. તો તેલ આપણું થોડું ગરમ થાય પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું. તો તેલને આપણે થોડું ગરમ થવા દઈએ પહેલાં. તો જો તેલ હવે થોડું ગરમ થયું છે તો આપણે તેમાં રાઈ એડ કરી દઈએ. અને રાઈ આપણી થોડી ફૂટે પછી આપણે તેમાં થોડું જીરું એડ કરીશું. તો જો અહીંયા મેં રાઈ અને જીરું બંને એડ કરી દીધું છે અને થોડું હવે એને ફૂટવા દઉં. અને પછી આપણે તેમાં 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ. અને હું અહીંયા 1 ચમચી જેટલા તલ એડ કરું છું. તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. અને અહીંયા હું ઝીણું કટ કરેલું લસણ અને આદું એડ કરું છું. હવે આ વઘારને સરસ એવો મિક્સ કરી લઈએ આપણે એકવાર. અને પછી એમાં ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈએ. અને ડુંગળીને પણ સરસ એવી વઘારારે આપણે મિક્સ કરી લેવાની છે. અને ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. વધારે આપણે અહીંયા ડુંગળીનો કલર ચેન્જ કરવાનો નથી. તો થોડો કલર ચેન્જ અહીંયા આપણે થઈ ગયો છે ડુંગળીમાં. તો એમાં હું એક મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરું છું, એકદમ ઝીણું ઝીણું કટ કરીને. અને ટમેટાને પણ સરસ એવું આપણે ડુંગળી અને વઘારારે મિક્સ કરી લઈએ. અને થોડું ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે. અને ટમેટું એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે અહીંયા મીઠું એડ કરી દઈએ, જેથી કરીને ટમેટું એકદમ જલ્દીથી કૂક થઈ જાય. તો હવે અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. આપણે જોઈને મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે વડામાં પણ એડ કર્યું છે. તો અહીંયા આપણે ડુંગળી ટમેટા ભાગનું જ મીઠું એડ કરવાનું છે. અને સરસ એવું આપણે એને મિક્સ કરી લઈએ. અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ. તો તમે જોઈ શકો છો આપણું ટમેટું પણ એકદમ સરસ જલ્દીથી સોફ્ટ થઈ ગયું છે. અને હવે એમાં થોડા બાકીના મસાલા કરી લઈએ. તો મસાલામાં હું અહીંયા એકદમ સરસ કલર આવે એના માટે અડધી ચમચીથી થોડી ઓછી હળદર એડ કરું છું. 1 ચમચી જેટલો હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું. તમે કાશ્મીરી મરચું પણ અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. અને અડધી ચમચી જેટલો હું ધાણા જીરું પાવડર એડ કરું છું. અને એકદમ મસ્ત એવો એકદમ ફ્લેવર ઉભરીને આવે એના માટે હું અહીંયા અડધી ચમચી જેટલો સાંભારનો મસાલો એડ કરું છું. તમારી પાસે ન હોય આ મસાલો તો તમે એને સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમે અહીંયા કિચન કિંગ મસાલો એડ કરી શકો છો. અથવા તો જો તમારી પાસે ગન પાવડર પડ્યો હોય ઘરે તો તમે ગન પાવડર પણ યુઝ કરી શકો છો, જે ઢોસા ઉપર આપણે એડ કરીએ છીએ એ. અને હવે આ મસાલામાં આપણે
3 થી 4 ચમચી જેટલી છાશ એડ કરી દઈશું. અને છાશ એડ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ કાં તો આપણે એકદમ સ્લો કરી દેવાની છે અથવા તો બંધ કરી દેવાની છે અને પછી જ આપણે છાશ એડ કરવાની છે. અને છાશ એડ કરી અને તરત જ આપણે બધું સરસ એવું જલ્દીથી મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણી છાશ ફાટી ન જાય. તો જો હવે આપણે ગેસની ફ્લેમ પાછી ચાલુ કરી દીધી છે અને આપણે આને થોડીવાર કૂક થવા દઈએ, જેથી કરીને બધા મસાલા સરસ એવા કૂક થઈ જાય. તો જો થોડીવાર આપણે એને થવા દઈશું અને સાઈડમાં તેલ આપણે કિનારી પર છૂટું પડે ત્યાં સુધી આપણે આને મસાલાને કૂક થવા દઈશું. તો જો હવે તમે જોઈ શકો છો સરસ એવો મસાલા પણ આપણો કૂક થઈ ગયા છે અને જો સાઈડમાંથી થોડું થોડું તેલ પણ આપણે દેખાવા લાગ્યું છે. તો સરસ એવું એકવાર મિક્સ કરી લઈએ તો આપણો આ એકદમ ચટપટો મસાલેદાર આપણો વઘાર બનીને રેડી થઈ ગયો છે. તો આપણે તેમાં હવે જે આપણે વડા સ્ટીમ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું. આ વડા એકદમ આપણે માર્કેટેથી લાવીએ એ વડાને પણ ટક્કર મારશે, એટલા બધા સ્વાદિષ્ટ બને છે. આમાં આપણે સાથે સંભાર કે ચટણી કાંઈ જ વસ્તુની જરૂર નહીં પડે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ જલ્દીથી બની પણ જાય છે. કોઈ વધારે આપણે આમાં સામાનનો પણ ઉપયોગ નથી કર્યો, કોઈ વસ્તુનો પણ આપણે અહીંયા વધારે ઉપયોગ નથી કર્યો. એટલે આપણે આને ગમે ત્યારે જ્યારે ઈચ્છા થાય કંઈક તીખું ચટપટું ખાવાનું ત્યારે આરામથી ઘરે આપણે આને બનાવી શકીએ છીએ. અને નાનાથી લઈ મોટા બધાને આ પસંદ આવે એવી રેસીપી છે. તો હવે આપણે ફાઇનલી આપણા વડા બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને ગરમ ગરમ આને આપણે સર્વ કરવાના છે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય ને તમને, તો વિડીયોને એક લાઇક તો ચોક્કસથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો હવે વડાને ગરમ ગરમ આપણે સર્વ કરીએ. સાથે આપણે અહીંયા કોઈ જ વસ્તુ લેવાની જરૂર નહીં પડે, એમ જ ખાવામાં એટલા બધા ટેસ્ટી બને છે. એક જ ચમચી તેલમાં એકદમ તીખા ચટપટા આપણા સ્ટીમ વડા બનીને રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.